તમે કોઈ બી મોટા સિટીઝ કે સેન્ટર્સ જોશો તો એની CBD એટલે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એ યુઝ્યુઅલી ફિક્સ્ડ હોય છે. સો દુબઈના શેખ ઝાયદ રોડનું નામ તમે સાંભળ્યું હશે, બેંગ્લોરના MG રોડનું નામ તમે સાંભળ્યું હશે. સો આ બધા રોડ્સમાં કોમન શું છે? આ જેટલા બી રોડ્સ છે ને, દે આર ધ CBD એટલે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ઓફ ધેટ સિટી. તમે અમદાવાદના CBD જોશો ને, અમદાવાદના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, તો ક્યારેક જે રિલીફ રોડ હતો એ પછી આશ્રમ રોડ, CG રોડ, 132 ફૂટ, SG હાઈવે, SP રિંગ રોડ, એટલે કોન્સ્ટન્ટલી ચેન્જ થતો રહ્યો છે. જ્યાં આગળ એ સિટીનો મેઇન બિઝનેસીસ સિચ્યુએટેડ હોય, કે જ્યારે રિલીફ રોડ હતો તો ટેક્સટાઇલ, ઇલેક્ટ્રિકલ, અને એ ધીરે ધીરે જેમ જેમ આમ સિટી મોટી થતી ગઈ, નવી ઇન્ડસ્ટ્રીઝ આવતી ગઈ અને બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ બી ચેન્જ થતા ગયા. અને આ એક ગ્રોઈંગ સિટીની નિશાની છે કે સિટી ગ્રો થઈ રહ્યું છે, વધી રહ્યું છે અને એના હોરાઇઝન્સ એક્સપાન્ડ થઈ રહ્યા છે. અને તમે ઓરિજિનલ અમદાવાદની કમ્પેરિઝન કરશો ને, તો આ બધી બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અમદાવાદની વેસ્ટમાં આવી છે. એટલે ક્લિયર ઇન્ડિકેટર્સ છે કે અમદાવાદ ઇઝ ગ્રોઈંગ ઇન ઇટ્સ વેસ્ટર્ન ડિરેક્શન. એટલે વેસ્ટ ઇઝ બેસ્ટ.